એરપોર્ટ માટે જે વાત છે ને, ખરેખર છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે. એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે. હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે. આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે. એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, એરપોર્ટ વાળાને, બધી એરલાઇન્સ વાળાને, કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધાય ફાવ્યા છે, બધા હેપી છે, તમે હેપી થાઓ. પણ પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો. કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોરની વસ્તી 32 લાખની. ઇન્દોરમાં દરરોજ નિયર ટુ 100 ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી. તો એની દ્રષ્ટિએ 300 ફ્લાઇટ આવવી જોઈએ. તો અત્યારે ખાલી 30 જ આવે છે. તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.